આગળના વિડીયોમાં તમે જોઈ લીધું કે અમે વાપી હોટલ એપલ ઇનમાં આવ્યા, આરામ કરી અને હવે નીકળ્યા છીએ દમણ જવા માટે. તો હવે વાત કરી લઈએ છીએ વાપીથી દમણના અંતરની. તો વાપીથી દમણનું અંતર છે માત્ર ને માત્ર 12 કિલોમીટર. પણ જો તમારે બીચ સુધી પહોંચવું હોય તો તેનું અંતર થાય છે 20 કિલોમીટર. જ્યાં અમારી હોટલ હતી હોટલ એપલ ઇન, જે મેઇન રોડ ઉપર જ છે, ત્યાંથી દમણનું અંતર 12 કિલોમીટર અને બીચ દેવકા બીચ અને જંપોર બીચ બંનેનું અંતર લગભગ સરખું જ છે, 20 કિલોમીટર. તો હવે અમે નીકળી ગયા છીએ દેવકા બીચ જવા માટે. સામે જે દેખાઈ રહ્યું છે તે છે વાપીનું રેલવે સ્ટેશન. જો તમે ટ્રેનમાં આવવા માંગતા હો તો તમારે અહીંયા વાપી સુધીની ટિકિટ બુક કરવી પડશે. સ્ટેશનની બહાર નીકળતા જ તમને લોકલ ટેક્સી, રિક્ષા અને પ્રાઇવેટ કેબ પણ દમણ લઈ જવા માટે તૈયાર જ હોય છે. વાપી રેલવે સ્ટેશનની જો વાત કરું તો લગભગ દિવસની 375 એટલે કે 375 ટ્રેનો અહીંયાથી પસાર થાય છે, જેમાં લગભગ દરેક ટ્રેનનું સ્ટોપેજ અહીંયા આપેલું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે વાપી શહેરનું સ્ટોપેજ આવે છે અને આ એક મુખ્ય સ્ટોપેજ પણ કહેવાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ દમણ શહેર તરફ. હવે તમે સામે જે ગેટ બની રહ્યો છે તે જોઈ રહ્યા છો, ત્યાંથી શરૂ થઈ જાય છે દમણ. દમણનો ગેટ ક્રોસ કર્યા બાદ આગળ જતા જ તમને દેખાઈ જશે આ સુંદર દમણ ગંગા નદી ઉપર બનેલો એક સુંદર બ્રિજ. દમણ શહેરની જો વાત કરીએ તો દમણ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક છે મોટી દમણ અને એક છે નાની દમણ. બંને વચ્ચે ફર્ક છે તો દમણ ગંગા નદીનો. સામેનો રસ્તો મોટી દમણ જાય છે અને આ જમણી બાજુ વળીએ તો આવી જાય છે નાની દમણ.
આ એ જ બ્રિજ છે જે દમણગંગા નદી ઉપર બનેલો છે અને જે દમણને બે ભાગમાં વહેંચે છે. મોટી દમણ થઈ હવે આપણે જઈ રહ્યા છીએ નાની દમણ. શનિ રવિની રજાઓ અને વાર તહેવારમાં અહીંયા ભીડ રહેતી હોય છે, પણ તમે તમારું સાધન લઈ અહીંયા આરામથી ફરી શકો છો. કોઈ પણ રોકટોક વગર. પોલીસ પણ તમને અહીંયા કોઓપરેટ સારું જ કરે છે. શહેરનો ટ્રાફિક પાર કર્યા બાદ હવે જે ગાડીનો ઇંતજાર હતો ત્યાં અમે પહોંચી ગયા છીએ. આ જ રસ્તો પૂરો થાય એટલે દેખાઈ જશે દેવકા બીચ. હવે આપણી ગાડી પહોંચી ગઈ છે દેવકા બીચની પેરેલલ બનેલા એક સુંદર રોડ ઉપર. દેવકા બીચ રોડ ઉપર એક તરફ બીચ છે તો બીજી તરફ સંપૂર્ણ પાર્કિંગ, જેથી તમને પાર્કિંગ આસાનીથી મળી જાય છે. તો ચાલો ગાડી પાર્ક કરી હવે આપણે જઈએ બીચ ઉપર. આ છે દેવકા બીચ. દેવકા બીચમાં તમને માટી કાળા કલરની મળશે, એટલે આ બ્લેક સેન્ડ બીચ પણ ઘણા લોકો કહેતા હોય છે. દરિયો મોટા ભાગે શાંત છે. અત્યારે ભરતીનો ટાઈમ છે, જ્યારે ઓટ હોય ત્યારે આ જ દરિયામાં તમને મોટા મોટા પથ્થર દેખાય છે. દમણના દેવકા બીચનો ઇતિહાસ તેની પોર્ટુગીઝ શાસન અને ભારતીય શાસન હેઠળ મુક્તિ સાથે જોડાયેલો છે. પોર્ટુગીઝોએ 1559માં દમણનો કબજો લીધો હતો અને 1961માં ભારતીય લશ્કરી કાર્યવાહી દ્વારા દમણ મુક્ત થયું હતું. તો મિત્રો, બીચ ઉપર આવી ગયા છીએ તો રીલ તો બનાવવી જ પડે. મિત્રોએ બધાએ ભેગા થઈ રીલ્સ બનાવી, ફોટા પડાવ્યા, મસ્તી કરી અને મોજ તો ખરી જ. સનસેટ થવાનો છે, પરંતુ અહીંયા તમને ભીડભાડ નહીં દેખાય. તેનું કારણ છે કે દેવકા બીચનો પટ બહુ જ લાંબો છે. જેટલા ટુરિસ્ટ દમણ ફરવા આવે છે તે અચૂક દેવકા બીચ તો આવે જ છે. વિસ્તાર મોટો હોવાથી તમને અહીંયા ભીડ જણાશે નહીં. લગભગ 1 થી સવા કલાક પસાર કર્યા બાદ હવે આપણે જઈશું દેવકા બીચના બીજા છેડે.
દમણ ફરવા આવો એટલે તમારે પાર્કિંગની ઝંઝટમાંથી તો મુક્તિ જ મળી જાય છે. હા, હવે આપણે આવી ગયા છીએ દમણના બીજા છેડે, જ્યાં છે નાઇટ માર્કેટ. ગોવાની જેમ અહીંયા પણ એક નાઇટ માર્કેટ ભરાય છે. હા, અત્યારે અહીંયા કોઈ શોર શરાબા તો નથી હોતા, પણ આ માર્કેટમાં તમને ફરવાની તો બહુ જ મજા આવશે. રંગબેરંગી લાઇટિંગ, રંગબેરંગી ઘરની દિવાલો, એ તમને આકર્ષિત તો લાગશે જ. લગભગ 30 થી 40 મિનિટ નાઇટ માર્કેટમાં ફર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ આપણી હોટલ એપલ ઇન, જે વાપીમાં છે. દેવકા બીચથી વાપીનું અંતર લગભગ 20 કિલોમીટર જેટલું છે, પણ રસ્તા સારા હોવાને કારણે તમે વધુમાં વધુ 30 મિનિટમાં તો પહોંચી જઈ શકો છો. દમણ શહેરના રાતના નજારા જોતા જોતા હવે આપણે વાપી પહોંચીશું, જ્યાં સૌથી પહેલાં તો હોટલમાં જમી પછી આપણે મેઇન હોટલ એપલ ઇનમાં જઈશું. ફર્યા બાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ વેવેઇટ રેસ્ટોરન્ટ. મિત્રો, વેવેઇટ રેસ્ટોરન્ટ હોટલ એપલ ઇનના ઓનરની જ છે. એટલે તમે જ્યારે
હોટલમાં જમવાનું મંગાવશો તો આ જ હોટલથી આવશે. અમે બધા જમ્યા બાદ હવે નીકળી પડ્યા છીએ. અમારી હોટલે આરામ કરીશું અને આવતીકાલે ફરીથી નીકળીશું દમણ જવા માટે. આજે જોયો દેવકા બીચ, તો આવતીકાલે હવે જોઈશું લાઇટ હાઉસ, દમણ ફોર્ટ, કલર સ્ટ્રીટ વગેરે વગેરે. હા, જમ્પોર બીચ તો ભૂલાય જ નહીં. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. દમણના દેવકા બીચનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. હા, વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, જ્યારે પણ દમણ આવો ત્યારે આ વિડીયો એકવાર જોઈને આવજો, તમને ફરવામાં તકલીફ નહીં પડે. તો મિત્રો, મળીએ નવા એક ભાગમાં. જય હિન્દ, જય ભારત.